તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં જે જમીનના નિયમો છે એનો મૂળ ક્યાં છે. કારણ કે આજના આ ડિજિટલ યુગમાં પણ આપણી જમીનની માલિકી એક એવા કાયદાથી ચાલે છે જે લગભગ 150 વર્ષ જૂનો છે. ચાલો આજે આ ઐતિહાસિક કાયદાને જરા નજીકથી જોઈએ. જી હા, બિલકુલ સાચું. આપણે એવા સમયની વાત કરી રહ્યા છીએ જ્યારે ટેલિફોન જેવી વસ્તુ પણ એક નવી શોધ ગણાતી હતી. આ એ જ વર્ષ છે 1879, જ્યારે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ બનાવવામાં આવ્યો હતો. અને આશ્ચર્યની વાત એ છે કે એ આજે પણ એટલો જ પ્રભાવી છે. તો સવાલ એ જ નહીં કે આટલો જૂનો કાયદો આજના આધુનિક સમયમાં કેવી રીતે ટકી રહ્યો છે. એની આખી સિસ્ટમ છે શું? ચલો આજે આની જ અંદર ઊંડા ઉતરીએ અને એની સંપૂર્ણ રચનાને સમજીએ. કોઈપણ સિસ્ટમને સમજવી હોય તો સૌથી પહેલાં એ જાણવું પડે કે એના મુખ્ય ખેલાડીઓ કોણ છે અને નિયમો શું છે, બરાબર ને? તો ચાલો સૌથી પહેલાં એ જ જોઈએ કે આ કાયદામાં કોની શું ભૂમિકા છે અને સત્તાની વહેંચણી કેવી રીતે થઈ છે. આખી સિસ્ટમનો સૌથી અગત્યનો અને પાયાનો પથ્થર એ છે ખાતેદાર. હવે ખાતેદાર એટલે કોણ? બહુ જ સરળ શબ્દોમાં કહીએ તો જે વ્યક્તિનું નામ સરકારી દફતરમાં જમીનના માલિક તરીકે બોલતું હોય એ ખાતેદાર. આનાથી જ બધી શરૂઆત થાય છે. તો હવે માની લો કે કોઈ ખાતેદારને કંઈ કામ પડ્યું તો એણે જવાનું ક્યાં? જુઓ, આના માટે એકદમ સ્પષ્ટ હાયરાર્કી એટલે કે સત્તાનો ક્રમ નક્કી થયેલો છે. સૌથી નીચેના સ્તરે ગામમાં હોય છે તલાટી. ત્યાંથી ઉપર જાઓ તો તાલુકા લેવલે મામલતદાર. એનાથી ઉપર પ્રાંત અધિકારી અને ટોચ પર જિલ્લાના વડા તરીકે કલેક્ટર. એકદમ સીધી અને સરળ સાંકળ. અને અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. આ જે મહેસૂલી અધિકારીઓ છે એ માત્ર વહીવટી કામ નથી કરતા. જમીન મહેસૂલને લગતી કાનૂની બાબતોમાં એમની પાસે સિવિલ કોડ જેટલી જ સત્તા હોય છે. મતલબ કે એમના નિર્ણયો કાયદાકીય રીતે પૂરેપૂરા બંધન કરતા હોય છે. તો અત્યાર સુધીમાં આપણે શું સમજ્યા કે ખાતેદારથી લઈને કલેક્ટર સુધી એક પાક્કું માળખું છે અને એમની પાસે કાયદાકીય પાવર પણ છે, બરાબર? હવે આગળ વધીએ અને એ સમજીએ કે જમીન પર જે સરકારી કર લાગે છે, જેને આપણે મહેસૂલ કહીએ છીએ, એ નક્કી કેવી રીતે થાય છે ને એને ચૂકવવા માટે કોણ જવાબદાર છે. તો આ જવાબદારી કોની? જો વાત ફક્ત મુખ્ય ખાતેદારની નથી. જો જમીનમાં એક કરતાં વધુ ભાગીદારો હોય તો એ બધા એટલે કે સહખાતેદારો સાથે મળીને અને અલગ અલગ પણ જવાબદાર ગણાય. સરકાર કોઈ પણ એક પાસેથી પણ પૂરેપૂરી રકમ વસૂલી શકે છે. અને આ મહેસૂલ ભરવાનું ક્યારે? આની કોઈ ફિક્સ કેલેન્ડર તારીખ નથી. આ સિસ્ટમ ખેતીના ચક્ર સાથે જોડાયેલી છે. એટલે મહેસૂલ ચૂકવવાનો સમય કૃષિ વર્ષના અંતે આવે છે, જે ખેડૂતો માટે એકદમ વ્યવહારુ વાત છે. અને હા, આ કાયદો એકદમ કડક અને લાગણી વગરનો નથી. એમાં મુશ્કેલ સમય માટે પણ ખાસ જોગવાઈ છે. માની લો કે દુકાળ પડ્યો કે કોઈ કુદરતી આફત આવી તો કલેક્ટર કે પછી રાજ્ય સરકાર પાસે મહેસૂલ માફ કરવાની કે એમાં રાહત આપવાની પૂરી સત્તા છે. આ એક બહુ મોટી વાત છે. તો મહેસૂલની જવાબદારી બધા ભાગીદારોની છે અને જરૂર પડે તો સરકાર રાહત પણ આપી શકે છે. પણ જો કોઈ સમયસર મહેસૂલ ન ભરે તો શું? હવે આપણે એ પ્રક્રિયા જોઈશું જે ત્યારે શરૂ થાય છે જ્યારે પેમેન્ટ બાકી રહી જાય. કાયદો પોતાનું કામ કેવી રીતે કરે છે, એના સ્ટેપ્સ શું છે? આ વસૂલાતની પ્રક્રિયા એકદમ સિસ્ટમેટિક છે. ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું પગલું, તલાટી એક ઔપચારિક નોટિસ મોકલે છે. પછી એ નોટિસ મળ્યાના 15 દિવસની અંદર પૈસા ચૂકવી દેવાના. જો આ 15 દિવસમાં પૈસા ન ભરાયા તો પછી જમીન વેચવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. પણ એ પહેલાં હરાજીના 15 દિવસ અગાઉ એની જાહેરાત કરવી પડે છે. અને છેલ્લે હરાજી થઈ જાય એના 15 દિવસ પછી એ વેચાણને પાક્કું એટલે કે કન્ફર્મ ગણવામાં આવે છે. તમે જોયું, દરેક સ્ટેજ પર એક ચોક્કસ ટાઈમલાઈન છે. એટલે એ તો સ્પષ્ટ છે કે મહેસૂલ ન ભરવાના પરિણામ ગંભીર હોઈ શકે છે. પણ એની આખી પ્રોસેસ નિયમ પ્રમાણે જ ચાલે છે. પણ હવે બીજો સવાલ, જો કોઈ ખાતેદારને એમ લાગે કે અધિકારીનો નિર્ણય જ ખોટો છે તો શું એને પડકારી શકાય? જી હા, બિલકુલ. આ સિસ્ટમમાં એના માટે પણ એક વ્યવસ્થિત રસ્તો છે. ચાલો જોઈએ કે અપીલ ક્યાં અને કેવી રીતે થાય. આ અપીલની એક આખી સીડી છે. જો મામલતદારે કોઈ નિર્ણય આપ્યો હોય તો એની સામે 60 દિવસની અંદર પ્રાંત અધિકારી પાસે અપીલ કરી શકાય છે. અને જો પ્રાંત અધિકારી કે કલેક્ટરે નિર્ણય આપ્યો હોય તો એની સામે 90 દિવસમાં કમિશનર પાસે અપીલ કરવાનો વિકલ્પ છે. અહીંયા ખાસ યાદ રાખવા જેવી વાત છે સમયમર્યાદા. એ ચૂક્યા તો તક ગઈ. હવે અહીંયા બે શબ્દો છે,
અપીલ અને પુનરીક્ષણ બંનેમાં ફરક છે. અપીલ કોણ કરે? જે પક્ષને અન્યાય થયો હોય એ, એટલે કે ખાતેદાર. પણ સુઓ મોટો પુનરીક્ષણ એક અલગ વસ્તુ છે. એમાં કલેક્ટર કે કમિશનર જેવા મોટા અધિકારીને જાતે જ એમ લાગે કે કોઈ નીચેના અધિકારીના કેસમાં કંઈક ગડબડ છે, તો એ પોતાની રીતે જ એ કેસની ફાઇલ ફરી ખોલીને તપાસી શકે છે. આ સિસ્ટમમાં ચેક્સ એન્ડ બેલેન્સ માટે છે. અને એક નાની પણ બહુ જ મહત્વની વાત, જ્યારે અપીલ ચાલતી હોય ત્યારે મૂળ ઓર્ડર પર સ્ટે કોણ આપી શકે? એટલે કે એ ઓર્ડરનો અમલ કોણ રોકાવી શકે? તો એ સત્તા ફક્ત અપીલ સાંભળનાર અધિકારી પાસે જ હોય છે. જેણે ઓર્ડર આપ્યો છે એની પાસે નહીં. તો આપણે જોયું કે કેવી રીતે 1879 એટલે કે લગભગ 150 વર્ષ જૂનો કાયદો આજે પણ ગુજરાતની જમીન વ્યવસ્થાનો મજબૂત આધારસ્તંભ છે. આના પરથી એક બહુ મોટો સવાલ મનમાં આવે છે કે આટલી ઝડપથી બદલાતી દુનિયામાં એવી તો શું ખાસિયત હશે કાયદામાં કે એ સદીઓ સુધી ટકી રહે? શું એનું મજબૂત બંધારણ? શું એની સમય સાથે બદલાવાની ક્ષમતા? કે પછી કંઈક બીજું જ? આ ખરેખર વિચારવા જેવી વાત છે.